ગોંડલની વેરી તળાવના વાલ્વમાંથી 4 દિવસ પૂર્વ યુવતીની મળેલી લાશ મામલે તપાસ કરતા બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું. મૂળ બગસરાની યુવતીના રાજકોટના ભગવતીપરાના યુવક સાથે લગ્ન થયા બાદ તેની સાથે મનમેળ નહીં આવતા તેને છોડી યુવતીએ એક મુસ્લિમ યુવાન સાથે ઘર માંડ્યું હોય જે બાબતની જાણ યુવકના પુત્રને થતા યુવકના સગીર વયના પુત્રએ ગોંડલના વેરી તળાવ પાસે મળવા બોલાવી પિતાની પ્રેમિકાને નદીમાં ધક્કો મારી તેની હત્યા કરી નાખી હતી. ગોંડલ પોલીસ અને ગ્રામ્ય એલસીબીએ આ બનાવનો ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરની ધરપકડ કરી હતી. મળતી વિગતો મુજબ ગોંડલના વેરી તળાવમાં ગત તારીખ 30 જાન્યુઆરીના રોજ એક યુવતીની લાશ મળી હતી. આશરે 30 વર્ષની યુવતીનો પાઇપલાઇનમાં વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં કહેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પ્રથમ આકસ્મિક મોતનો ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા બનાવમાં શંકાસ્પદ હોય અને મૃતક અંગેની તપાસમાં જાણવા મળ્યું કે મરણ જનાર દીપાબેન જયંતિભાઈ સોલંકી જેના 8 વર્ષ પૂર્વ રાજકોટના ભગવતીપરામાં રહેતા જગદીશ સોલંકી સાથે લગ્ન થયા હતા. ત્યારબાદ બંને વચ્ચે મનમેળ નહીં આવતા છેલ્લા 1 વર્ષથી દીપાબેન હબીબ શાહ હુસેન શાહ શાહમદાર સાથે તેની પત્ની તરીકે રહેતી હતી. હબીબની પત્ની રૂક્ષાના સાથે બનતું હોય તે પણ 15 વર્ષથી અલગ રહેતો હોય. દીપા અને હબીબ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ અંગેની જાણ હબીબ શાહ સગીર વયના પુત્રને થતા બંને વચ્ચેના આ સંબંધો નહીં ગમતા હબીબના સગીર વયના પુત્રએ દીપાને મળવા બોલાવી પોતાના એક્ટિવા મોટરસાયકલ પર બેસાડી ગોંડલ વેરી તળાવ ખાતે લઈ જઈ ઝઘડો કરી તેને પાટું મારી પાણીમાં ફેંકી દીધી હતી, જેમાં દીપા સોલંકીનું મોત થયું હતું. આ બનાવનો ભેદ ઉકેલવામાં જિલ્લા પોલીસ વડા હેમકરસિંહની સૂચનાથી એલસીબીના પીઆઈ વી ઓડેદરા તથા પીએસઆઈ એચસી ગોહિલ અને સ્ટાફના બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઈ, ઘનશ્યામસિંહ, ભાવેશભાઈ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.